મિત્રો આજે છે અમારો 9મો દિવસ ને ડાયરેક્ટ રવસીમાં શરૂ કરું છું ને આજે તો છોકરાનો ઘણો બધો ભાગ ભેગો થઈ ગયો છે. આજે પાછી 11 છે ને એટલે જો કેટલો બધો ભાગ જો બિસ્કિટ આનું બેનનું છે ને જો એ કેરી બિસ્કિટ હા હા એ ઢગલો થઈ ગયો ભાઈ આજે એ કેમ બે લીધા અમિત ને જો કેટલું બધું થઈ ગયું. અમિત એમ કે મારે લઈ કેમ જવું બધું ગયા પાઉચમાં હમાઈ જાય પાઉચમાં નાખી દેવા ન હમાય તો અડધું ખાઈ જવાનું ગયા તું બોલાય. અને વિજયને ફાઇનલી 41 થી 50 એકડા આવડી ગયા. બોલતો 41 હા વેરી ગુડ આવડી ગયો ભાઈ. વિજયને આવડી ગયા. સરસ સરસ ને બધાને જો ટોળકું થઈ ગયા. કેકી થઈ ગયું છે. બબે કેરી બિસ્કિટ હા હે આ રેન આવી મેં આજે બિસ્કિટ વેચ્યા છે તમને ક્યાં પોગલશે જો આધાર કાર્ડ બેઠે બેઠે પીકુ આખું નામ બોલતો આખું નામ તો બોલ આખું નામ કે હે પ્રિયંકા બોલ તો બોલ તું બોલ ને પ્રિયંકા બોલ. એને નકરા દાંત જ આવડે છે દાંત કાઢતા જ આવડે છે હા હું કરતી હાલ હાલ હવે 51 થી 60 શીખો ને જ મારું હાલો મિત્રો પાસે આપણે હું જોશ મેં આજે અત્યારે જ તે એક વાત નોટિસ કરી હતી કે આજે છે 11 બરોબર અને છોકરાઓ ખાલી અમારા ટૂંકમાં છે ને છોકરા કેટલા 18 થી 20 છોકરા આવે છે એટલે વિદ્યાર્થીઓ આવે છે એટલી સંખ્યા છે છોકરાઓની 18 થી 20 સોરી અને 18 થી 20 આવે છે પણ આજે છે ને ખાલી 11 જ છોકરા આવે છે કેમ કે અડધા પાછા લગ્નમાં ગયા અને કોઈક કામે ગયા નથી અને કોઈક ઘરે છે ને એટલે એ કારણે નથી આવ્યા. તે મેં અત્યારે નોટિસ કરી લીધું જો છોકરા ગણી લે તમને ગણાવું જો ગણી લે પીકો બે ગયો છે છોકરાઓ આજે 11 જ આવ્યા છે ને 11 જ છે એટલે તમને ખબર હશે તમે ઇન્સ્ટામાં હશો તો તમને ખબર હશે કે મને એકડો 11 ને 111 આંકડા એ ગમે છે ટૂંકમાં મને ગમે એમ આ લાગે ને બરાબર મિત્રો. અને આસ્તુના પપ્પા છે એટલે કે માસા છે એ ચંપલ દેવાની વાત કરે એટલે કે આ છોકરાઓ તો ચંપલ એટલે બધા માપ કહે છે. વિજય એમ કહે છે મારું માપ 2 છે તારું માપ કેટલું તે કીધું તે કેટલું માપ કીધું હે તે કેટલું માપ કીધું પીકુ તે કેટલું માપ કીધું હે પીકુ એ 2 માપ કીધું શિયાણે તે કેટલું માપ કીધું એને કે મારા 14 માપ છે રાજલ કે મારું 14 માપ છે પછી વિજય કે મારું 2 માપ છે એમ એટલે એનું વિજય એમ પગનું આ રોહિત શું કે મારા 4 નંબરના છે 4 નંબરના નો હોય એ પાછું ફરી જાય છે બરાબર મિત્રો. તમને મેં પાછી હારી આમ મારું આમ આંકડા ઉપર તરત નજર થાય તો મને અત્યારે બધા નામ લખીને ટૂંકમાં માપ લખે છે ચંપલ હાટો એટલે બરાબર. તો બસ મિત્રો તમને આ વિડીયો ગમતા હોય તો જરૂર બીજા લગી પહોંચાડજો એટલે બીજાને ખબર પડે બરાબર. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આજે 11 છે આમ જો ઢગલો થઈ ગયો. આ બિસ્કિટ આ કંઈક કેક જેવું બિસ્કિટ છે પછી આ બિસ્કિટ આ મેં આપેલું બિસ્કિટ છે. આજે મારા ભાઈને એટલે કે મારા ભાઈના છોકરાની આમ ટૂંકમાં તારીખ છે આજના તારીખે ઓફ થઈ ગયો હતો એક્સિડન્ટ એટલે
એટલે મેં કીધું આજે આ બિસ્કિટ વેચેલા મેં વેચ્યું છે આવડું ટાઈગર. પછી એક બેન આ દઈ ગયા. પછી દરરોજ દાદા અહીંયા બેવા આવે છે આ બિસ્કિટ દઈ ગયા. પછી કોઈ ગ્રુપ વાળા હતી કેરી લઈ ગયા, બબ્બે કેરી બધાને આપી ગયા છે. એ ફોટા ને એવું બધું પાડીને ગયા છે. બસ હવે છૂટવાનો સમય થઈ ગયો. આજે 8:30 આજે 8:30 થઈ ગયા. મોડું થઈ ગયું ને આજે ક્યાં મોડું થઈ ગયું. આમ થઈ ગયું જો હે મોડું થઈ ગયું આજે. હાલે લે હવે હવે શું કરવાનું ઘરે છે? આ ખાવાનું નહીં ને? આવું લઈ જાઓ બધું મેં આપને કેમ સારું હાલો.